તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા, જેમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। લિંબાયતના મીઠી ખાડીનો આ વિડીયો સામે આવ્યો। આ વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં મહિલા ઉપર ટપોરીઓએ હુમલો કર્યો હતો। 2 દિવસથી સતત સ્થાનિકોને હેરાન પરેશાન કરે છે। લિંબાયત પોલીસે માત્ર અરજી લીધી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પોલીસમાં અરજી કેમ કરી ફરીથી હુમલો? તો આ સાથે જ પોલીસમાં અરજી કરી છે, છતાં પણ કેમ ફરીથી હુમલો કરવામાં આવ્યો છે, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। જાહેરમાં મારામારી અને ચપ્પુ બતાવી ધમકી આપતો યુવક નજરે પડી રહ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ સાથે જ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લિંબાયતના મીઠી ખાડીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા ઉપર ટપોરીઓએ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું। 2 દિવસથી સતત સ્થાનિકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, અને જેના કારણે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। લિંબાયત પોલીસે માત્ર અરજી લીધી છે, પરંતુ જોઈએ તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ફરીથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં જાહેરમાં મારામારી કરી હતી, તોડફોડ કરી હતી, ચપ્પુ બતાવી અને ધમકી પણ આપવામાં આવી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આ સાથે મહિલાને માર મારવામાં આવ્યો, જે બાદ મહિલાને પણ ઈજા પહોંચી હતી અને તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી। તો આ સાથે ભગીરથ ગઢવી ડીસીપી સુરતના છે, તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે। જી, આપ મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી કેમ હુમલો થયો? બેન, એ લોકો અરજી કરવા આવ્યા હતા એવા મેસેજ છે અમને, અને એ લોકોના મોહલ્લાના લોકો પાછા વયા ગયા હતા બધા સમાધાન કરીને, એવી માહિતી છે। અમે કન્ફર્મ કરીએ છીએ કે આવ્યા હતા કે નતા આવ્યા, અને આવ્યા હતા તો શું કામ જતા રહ્યા હતા। અને બીજી વસ્તુ કે આ જે વ્યક્તિ છે એને અમે ગઈકાલે જ પકડી લીધેલ છે। એ નવાઝ અને ઈશાક કરીને 2 વ્યક્તિઓ છે કે જે આમાં સંડોવાયેલા છે। અન્ય એક વ્યક્તિ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। બેન, અમે અવારનવાર કોમ્બિંગ પણ કરતા હોઈએ છીએ, અને ડેઈલી અમારા વાહન ચેકિંગ થતું હોય છે ત્યાં। અને એ વાહન ચેકિંગનો એક જ પર્પઝ હોય છે કે આ કોઈ પણ લુખ્ખા તત્વો હોય કે જેની પાસે કોઈ વેપન કે એવું કંઈ મળી આવે તેના ઉપર કાર્યવાહી કરી શકીએ। આ અમારું ડેઈલી ઇવનિંગનો પ્રોગ્રામ હોય છે। આ ઉપરાંત દર વીકમાં એક કોમ્બિંગ પણ થઈ જતી હોય છે કે જેના વિરુદ્ધ કોઈ અરજી આવી હોય, જેના વિરુદ્ધ અગાઉ કોઈ ગુનો નોંધાયો હોય તો એના ઘરે અમે કોમ્બિંગ કરીએ છીએ। કોઈ હથિયાર મળે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરીએ છીએ। આ જે બનાવ છે એમાં જે 3 વ્યક્તિઓ સંડોવાયેલા છે, અને જેવું અમને આ માહિતી મળી કે આવી રીતના એને ઈજા પહોંચાડી છે, અને એને જે ઈજા પહોંચાડી એને અમને જે માહિતી છે એ મુજબ પથ્થર મારીને ઈજા પહોંચાડી, માથામાં દૂરથી પથ્થર ફેંકેલો હતો અને એ રીતના ઈજા થઈ છે। એટલે તરત જ અમે આરોપીને લઈ આવ્યા છીએ। 2 આરોપી પકડાઈ ગયા છે, ઈશાક અને નવાઝ, આ 2 આરોપીઓ પકડાઈ ગયા છે। અને જે વ્યક્તિ છે અગાઉ પણ આવી રીતના થોડોક મેન્ટલી હોય એવી રીતના વર્તન કરતો હતો અગાઉ પણ, અને એના ઉપર ત્યારે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, અને ગઈકાલે પણ પકડી લેવામાં આવેલ છે। જી, યુવકો કોઈ નશાની હાલતમાં હતા કે કેમ, એવું કોઈ સામે આવ્યું છે? ના, અત્યારે એવી કોઈ માહિતી નથી, પણ અમે એનું મેડિકલ ટેસ્ટ ચોક્કસ કરાવીશું, જેથી અમને ખ્યાલ આવે કે કોઈ નશો કરતો હતો કે નહીં। પેલા એવા અમને માહિતી હતી કે કોઈ સોલ્યુશન કે એવું પી જતો હતો, પણ એ કન્ફર્મ કોઈ વસ્તુ મળી ન હતી। એ પ્રકારનું કોઈ નેલ પોલિશ કે સોલ્યુશન કે એવું પણ ક્યારેક લેવાની અમને વાયા માહિતી મળી છે। તો અત્યારે એનું મેડિકલ ટેસ્ટ પણ કરાવીશું, જેથી અમને કન્ફર્મ થાય કે એને કોઈ પણ જાતનો નશો કર્યો હતો કે નહીં। જી, બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે લિંબાયતના મીઠી ખાડીનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા ઉપર ટપોરીઓએ હુમલો કર્યો હતો। 2 દિવસથી સતત સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। હાલ 2 લોકોની તો અટકાયત કરવામાં આવી છે, પરંતુ તપાસ બાદ હકીકત સામે આવશે। યુવકો નશાની હાલતમાં હતા કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે। તો આ સાથે વધુ વિગતો માટે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જાહેરમાં તોડફોડ કરવામાં આવી છે, લોકોને ધમકી આપવામાં આવી રહી છે, શું છે સમગ્ર મામલો?
એમને હવે જ્યારે આ આરોપીઓ ગાંઠતા નહીં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગતરોજ જ આપણે જાણીએ છીએ કે લિંબાયત જ વિસ્તાર હતો જ્યાં આ કોલેજની યુવાનની એક હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે હત્યા થઈ હતી અને આજે જ આ રીતનો જે વિડીયો વાયરલ થયો છે એને લઈને સમગ્ર લિંબાયત વિસ્તારમાં અત્યારે જે છે ગભરાટનો માહોલ કહી શકાય કે ભયનો માહોલ ફેલાયો છે અને લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે, કારણ કે અસામાજિક તત્વો જે છે એ લિંબાયતમાં બેફામ બની ગયા છે. કોઈને પણ ગાંઠતા ન હોય એ રીતના વિડીયો જે છે આ વાયરલ જોવા મળી રહ્યો છે. લિંબાયતની મીઠી ખાડીનો જે રીતનો આ વિડીયો સામે આવ્યો છે ને એ વિડીયોની અંદર એક મહિલાની ઉપર એક ટપોડી પોતાનો બળ બતાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તેણે એક મહિલાની ઉપર હુમલો કરી દીધો છે. સતત 2 દિવસથી તે સ્થાનિકોને હેરાન પરેશાન કરતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી હતી. જોકે પ્રથમ દિવસે તેણે બબાલ કરી હતી અને પોલીસે તેની અરજી પણ નહીં લીધી હતી. લિંબાયત પોલીસ દ્વારા જે છે માત્ર અરજી લેવામાં આવી હોવાની, ફરિયાદ નહીં લેવામાં આવી હોવાની અનેક ફરિયાદો જે છે એ ઉઠી રહી છે. ટપોરીઓ બીજા પણ અરજદારોના ઘરે પહોંચ્યા હતા એવી પણ વાત છે. તો સાથે જ પોલીસમાં અરજી કેમ કરી તેવો આ ટપોરીઓએ સવાલ ઉઠાવ્યો હતો. જાહેરમાં મારામારી કરી, ચપ્પો બતાવીને મારી નાખવાની ધમકી આપી એટલા બેફામ બની ગયા છે આ ટપોરીઓ કે લોકોની અંદર હવે એક ભય જોવા મળી રહ્યો છે. હજી તો ગઈકાલનો જે વિદ્યાર્થી યુવાન છે એનો જે મર્ડર થયો હતો એ પણ હજી સુધી સોલ્વ નથી થયો અને એના પછી આ રીતના જે વિડીયો વાયરલ થયો એને લઈને ક્યાંક અસામાજિક તત્વોની ઉપર પોલીસની પકડ ઢીલી થઈ ગયું એવું લાગી રહ્યું છે. હાલ તો કહી શકાય કે સમગ્ર ઘટનાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને પોલીસ જે છે તપાસના ધમધમાટ હજી ચલાવી રહ્યું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લિંબાયતના મીઠી ખાડીનો વિડીયો વાયરલ થયો છે. મહિલાઓ પર ટપોરીઓએ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે.